જય ગણેશ, હેપી મોર્નિંગ. હું શૌનકેશ પાઠક, પ્રોફેશનલ ટેરો કાર્ડ રીડર અને ન્યુમરોલોજીસ્ટ છું. જે કોઈને પણ ફેમિલી, હેલ્થ, વેલ્થ કે રિલેશનશિપ રિલેટેડ કંઈ પણ ઇશ્યુઝ હોય તો તેઓ મારી કન્સલ્ટન્સી લઈ શકે છે. હું બિઝનેસ કાઉન્સેલર અને ફેમિલી કાઉન્સેલર પણ છું. સાથે સાથે જે કોઈને પણ મારા જે યુટ્યુબ ચેનલના વિડીયોઝ છે તેના રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન્સ હોય, ક્વેરીઝ હોય, કંઈ પણ સમજ ના પડી હોય તો કોમેન્ટમાં મને પ્રશ્ન પૂછી શકે છે, હું તેનો જવાબ આપીશ. પરંતુ કોઈને ડિટેલમાં કંઈ કન્સલ્ટન્સી જોઈતી હોય તો મેં મારી કોન્ટેક્ટ ડિટેલ્સ મારા ડિસ્ક્રિપ્શનમાં જણાવી છે, તો મારી પર્સનલ કન્સલ્ટન્સી પણ તે લોકો લઈ શકે છે. આજે હું તમને વાત કરીશ બ્લડ રેમેડી બાબતે. પહેલાં તો એ સમજીએ કે બ્લડ રેમેડી શું છે અને તે શેના માટે હોય છે. તો બ્લડ રેમેડી એ કોઈ પણ વ્યક્તિને કંઈ અસાધ્ય રોગ હોય, જેમ કે બ્લડ પ્રેશર, કેન્સર કે લીવર કે કિડનીના રિલેટેડ કંઈ પણ પ્રોબ્લેમ હોય અથવા કંઈ પણ બીજા નાના મોટા રોગો હોય તો તેઓ આ બ્લડ રેમેડીનો ઉપાય કરી શકે છે. અથવા જે બીમાર વ્યક્તિ હોય તે પોતે પર્સનલી ના કરી શકે તો તેમના જે કોઈ પણ નજીકના ફેમિલી મેમ્બર હોય, રિલેટિવ હોય, તે વ્યક્તિ પણ તે જે બીમાર વ્યક્તિ છે, પથારીવશ છે, તેના વતી તે બ્લડ રેમેડી કરી શકે છે. તો બ્લડ રેમેડી કઈ રીતે થઈ શકે તેના માટેના 3 રસ્તાઓ છે. એક તો દર 3 મહિને અથવા જે પણ સમય મર્યાદા છે તે મુજબ તમે ફ્રીમાં તમારું બ્લડ ડોનેટ કરો, તમારી હેલ્થ અને ડૉક્ટરના ગાઈડન્સ હેઠળ. બીજો ઉપાય એ છે કે ડૉક્ટરના ગાઈડન્સ હેઠળ તમારી જે આંગળી કે જે છે ત્યાં આપણે જેમ બ્લડ ટેસ્ટ માટે એક ટપકું બ્લડ લઈએ છીએ, બરાબર, તે પ્રમાણે એક ટપકું ત્યાંથી બ્લડ રહી અને ખુલ્લી જમીન ઉપર તે બ્લડનું ટીપું તમારે ડોનેટ કરવાનું. અને ત્રીજો ઉપાય છે કે કોઈ પણ હોસ્પિટલ કે જ્યાં સર્જરી થતી હોય ત્યાં જઈ અને 11 વખત હનુમાન ચાલીસા કરવા અને 11 વખત હનુમાન ચાલીસા કર્યા પછી તે હોસ્પિટલનું 1 ગ્લાસ પાણી પીવું અને ત્યાં પ્રાર્થના કરવી કે આ હોસ્પિટલમાં જે કોઈ પણ પેશન્ટ છે, દર્દી છે, તે સાજા તાજા થઈને હસતા રમતા પોતાના ઘરે પાછા જાય. અને આ 3 બ્લડ રેમેડી મેં જે આપને બતાવી તે પ્રિફરેબલી શક્ય હોય તો શનિવારે કરવી વધારે અસરકારક રહેશે. કારણ કે શનિવાર આપ જાણો છો કે હનુમાનજીનો વાર, શનિદેવનો વાર, અને શનિદેવ એટલે કર્મફલદાતા હોય છે. તો આ 3 મેં જે બ્લડ રેમેડી બતાવી અમુક અસાધ્ય રોગો માટે તે કરવી તમારા માટે યોગ્ય છે અને ઇઝી પણ છે. ખુશ રહો, મસ્ત રહો, સ્વસ્થ રહો. થેન્ક યુ વેરી મચ.